અમરેલી જિલ્લામાં મગફળીના પાકમાં ઈયળો પડતા ખેડૂતોને નુકસાનની ભીતિ। સમગ્ર ગુજરાતને વરસાદે ધમરોળ્યું છે, ત્યારે અમરેલી જિલ્લામાં પણ સર્વત્ર ધીમી ધારે વરસાદ વરસતા છેલ્લા 8 દિવસથી મગફળીના પાકમાં મોટા પ્રમાણમાં ઈયળોનો ઉપદ્રવ ખેડૂતો માટે મુશ્કેલી સર્જી રહ્યો છે। અમરેલી જિલ્લાના 11 તાલુકાઓમાં 2,07,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે વરસાદના કારણે મગફળીના પાકમાં ઈયળો પડતા ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે સરકાર દ્વારા સમયસર દવાઓનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। અમરેલી જિલ્લામાં વરસાદ ખૂબ જ સર્વત્ર સારો છે, ધીમી ધારે પડે છે, પણ છેલ્લા 8 દિવસથી મગફળી પાકની અંદર જે ઈયળોનો ઉપદ્રવ છે એ ખૂબ જ ખેડૂતો માટે નુકસાનકારક છે, જેમાં ખેડૂતોએ અને જો દવાનો છંટકાવ સમયસર કરે તો પાકમાં ખૂબ જ સારી એવી મગફળીની આવક થઈ શકે છે, નકર આ ઈયળોના ઉપદ્રવને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાની ભોગવવાનો સમય લાગશે એવું અમારું ખેડૂતોનું કહેવાનું છે। અત્યારે સિંગનું વાવેતર છે, ડુંગળીનું છે અને કપાસનું પણ છે। ત્યારે સિંગની અંદર એકદમ રોગચાળો આવી ગયો છે, સિંગ પીળીએ પડી ગઈ છે અને ઈળોય આવી ગઈ છે। અને અત્યારે વરસાદ એક ધારો હોવાથી દાડીના પણ ભાવ વધારે આપવા પડે છે ખેડૂતને। 400 થી 500 રૂપિયા અત્યારે દાડી હાલે છે, એટલે ખેડૂતને કોઈ પણ હિસાબે પહોંચ થાય એમ નથી, પણ વાવ્યું હોય એ સાફ તો કરાવવું જ પડે। ઈળ હવે આ હવામાન એમને એક ધારું પેક ને પેક રહી છે, વાદળો રહી છે અને વાદળ થયું વાતાવરણની અંદર આ ઈળો થાય છે।